નમસ્કાર મિત્રો, હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આધાર કાર્ડ મિત્રો મહત્વનો ડોક્યુમેન્ટ છે અને એને અત્યારે સરકાર સર્વોપરી બનાવવા જઈ રહી છે। જ્યાં પણ જાઓ તમે બેંકની અંદર અકાઉન્ટ ઓપન કરાવવું હોય, પાસપોર્ટ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, ત્યાર પછી સ્કૂલ કોલેજની અંદર એડમિશન લેવું હોય, અપાર આઈડી, એબીસી આઈડી, નોકરીની અંદર ફોર્મ ભરવું હોય કે જ્યાં પણ જાઓ ત્યાં તમારું આધાર કાર્ડ પહેલાં જ માગે છે અને એના પ્રમાણે જ નામ આવશે, આવું પણ તમને કહેવામાં આવે છે। હવે મિત્રો આધાર કાર્ડની અંદર તમારા નામની અંદર જ ભૂલ હોય તો પછી આ બધા જે ફોર્મ ભરો છો એ ભરતી વખતે તમારે ભૂલ આવવાની એ ફરજિયાત છે, બરાબર। એટલે આધાર કાર્ડની અંદર નામ સુધારવા માટેની આપણે જરૂરિયાત ઊભી થતી હોય છે અને એટલે જ તમે આ વિડીયો જોવા આવ્યા છો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આધાર કાર્ડની અંદર તમારે નામ સુધારવું હોય તો શું કરવાનું છે એની સંપૂર્ણ પ્રોસેસ અહીં તમને વિડીયોની અંદર મળી રહેશે। એક મહત્વની અગત્યની વાત એ તમને જણાવી દઉં કે આધાર કાર્ડની અંદર નામ સુધારવું હોય, અપડેટ કરવું હોય, ચેન્જીસ કરવા હોય, કરેક્શન કરવું હોય તો એ ઘરે બેઠા તમે કરી શકતા નથી। યુટ્યુબ પર ઘણા બધા વિડીયો તમે જોયા હશે, છતાં પણ આધાર કાર્ડની અંદર નામની અંદર સુધારો કરવો હોય તો એ ઘરે બેઠા તમે મોબાઈલની મદદથી કે ઓનલાઈન કોઈ પણ રીતે થતું નથી। આના માટે આધાર સેન્ટરની વિઝિટ લેવી જ પડશે। તો આ એક વાત અગત્યની છે। બીજી વાત તમને કરી દઉં કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એના જન્મનું નોંધણી કરાવવા માટે આપણે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે જ્યાં પણ જન્મની નોંધણી કરતા હોય ત્યારે ત્યાં તમારે બાળકની અટક, નામ અને પિતાનું નામ આ ફરજિયાત એક શું કે કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમે એને લખાવશો અંગ્રેજી અને ગુજરાતી બંનેની અંદર, એટલે ભવિષ્યમાં આપણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઉપસ્થિત થાય નહીં। કેમ કે જન્મના પ્રમાણપત્રને આધારે બાળકનું પહેલી વખત આધાર કાર્ડ બને છે અને એની અંદર તમારે જન્મના પ્રમાણપત્રમાં જે પ્રમાણે નામ હશે એ પ્રમાણે આધાર કાર્ડની અંદર લખાતું હોય છે। એટલે પહેલો ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર છે, ત્યાંથી જ આપણું નામ અપ ટુ ડેટ રાખીએ કે જેથી કરીને એના પહેલું આધાર કાર્ડ આવે છે બાળકનું તો એ કોઈ પણ પ્રકારની ભૂલ વગરનું આવે। હવે મિત્રો વાત કરીએ કે છતાં પણ આપણા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એના માટે નામ અપડેટ કરાવવું હોય, નામની અંદર સુધારો કરાવવો હોય તો કેવી રીતે કરાવી શકાય છે એ જોઈ લઈએ। આના માટે મેં પહેલાં જ તમને કીધું છે કે નામની અંદર સુધારો કરાવવો હોય તો આધાર સેન્ટરે જવું જ પડશે। અહીં હું તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જણાવીશ। હું જ્યારે પણ કોઈ પણ સ્થળે જતો હોય તો ત્યારે મારા સગા સંબંધી છે કે મારા ગામના લોકો છે કે મને વારંવાર પૂછતા હોય છે કે તમારો વિડીયો જોયો છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એમ આધાર કાર્ડ રિલેટેડ, આની અંદર આ સુધારો કરવો છે, તે સુધારો કરવો છે। ગામડાના લોકો હોય, આપણને ખબર છે કે આધાર કાર્ડ સુધારવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એ તો એમને ખ્યાલ હોતો નથી। સીધા આધાર સેન્ટર પર પહોંચી જાય, ટોકન પણ લઈ લે, લાઇનમાં બેસે, એમનો વારો આવે ત્યારે આધાર કાર્ડવાળા ભાઈ કહે કે ભાઈ આ ડોક્યુમેન્ટ તો ચાલશે નહીં, આ ડોક્યુમેન્ટ લાવો, અને એમાં પાછું ઇંગ્લિશમાં બોલે અને ગુજરાતીમાં, એટલે આમાં ગામડાના માણસો ઘણા લોકોને ખ્યાલ આવતો નથી કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાય, એટલે ત્યાં પાછા લાઇનમાં રહી અને પાછું ઘેર આવવું પડતું હોય, એટલે 2-3 ધક્કા થાય ત્યારે એમનું કામ થતું હોય છે। એટલે આજે હું તમને લિસ્ટ જણાવી દઉં છું, એ લિસ્ટ મુજબ તમને ઇંગ્લિશમાં પણ અહીં ડિસ્પ્લે થશે। મિત્રો જે પણ ડોક્યુમેન્ટ તમે રજૂ કરો છો એ ડોક્યુમેન્ટમાં સાચું તમારું એક જ લીટીમાં નામ હોવું જરૂરી છે। અટક, નામ અને પિતા અથવા પતિનું નામ એ ડોક્યુમેન્ટની અંદર હોવું જોઈએ। સૌથી પહેલાં છે ઇન્ડિયન પાસપોર્ટ, ત્યાર પછી રેશન કાર્ડ, ફોટો આઈડી વાળું રેશન કાર્ડ અથવા તો ઈ રેશન કાર્ડ, તો આ પ્રકારના રેશન કાર્ડ ચાલશે। ચૂંટણી કાર્ડ પણ ચાલશે, ઈ ચૂંટણી કાર્ડ હોય તો એ પણ ચાલશે, પરંતુ જૂનું ચૂંટણી કાર્ડ હોય ને ઓનલાઈન એનું અલગ હોય ને એવું નહીં, જે ચૂંટણી કાર્ડ તમે આપો છો એનું ઓનલાઈન પણ એ જ નામ હોવું જોઈએ। ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ, નોકરી કરનાર વ્યક્તિ હોય તો એનું સર્વિસ ફોટો આઈડેન્ટિટી કાર્ડ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય, સ્ટેટ ગવર્નમેન્ટ હોય એ ફોટાવાળું આઈડી કાર્ડ ચાલશે। ત્યાર પછી પેન્શનર હોય તો એનું પણ ફોટો આઈડી કાર્ડ ચાલશે। ફ્રીડમ ફાઇટરનું ફોટો આઈડી કાર્ડ હોય તો એ પણ ચાલશે। પેન્શન પેમેન્ટ ઓર્ડર હોય તો એ પણ ચાલશે। ત્યાર પછી કિસાન ફોટો પાસબુક હશે તો એ પણ ચાલશે। ત્યાર પછી CGHS, ECHS, ESIC, મેડિક્લેમ કાર્ડ મળેલું હોય તો એ પણ ચાલશે। ખોટ ખાપણવાળા વ્યક્તિ હોય તો એમનું આઈડી કાર્ડ હશે ફોટોકોપીવાળું તો એ પણ ચાલશે। મનરેગા, નરેગાનું જોબ કાર્ડ હોય ફોટો આઈડીવાળું, ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલશે।
મેરેજ સર્ટિફિકેટ હોય ફોટો આઈડી વાળું તો એ પણ ચાલશે. ત્યાર પછી ડિવોર્સ ડિક્રી ફેમિલી કોર્ટ દ્વારા ઇસ્યુ થયેલું હોય તો એ પણ ચાલશે. કાસ્ટ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ, SC, ST, EWS, SEBC તો આવા ઉમેદવારો પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોય અને એ પણ ફોટો આઈડી વાળું તો એ પણ ચાલશે. ઇંગ્લિશમાં હોવું જોઈશે, બરાબર, તો આ પણ ચાલશે. ત્યાર પછી માર્કશીટ હોય, કોઈ પ્રમાણપત્ર હોય કે જેમાં ફોટો નામ આપેલું હોય, આવું યુનિવર્સિટી દ્વારા કોલેજ દ્વારા ઇસ્યુ થયેલું હોય તો એ પણ ચાલશે. થર્ડ જેન્ડર, ટ્રાન્સજેન્ડર્સ ફોટો આઈડી કાર્ડ હોય તો એ પણ ચાલશે. ગેઝેટ નોટિફિકેશન હોય, તમારું નામ સુધારો કર્યું એ બાબતનું ગેઝેટ નોટિફિકેશન હોય તો એ પણ ચાલશે. અને છેલ્લે મિત્રો આધારનું જે સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર છે એ ગેઝેટેડ ઓફિસર એના દ્વારા અથવા તો DCPO એટલે કે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર દ્વારા ઇસ્યુ થયેલું હોય તો એવું સર્ટિફિકેટ પણ ચાલશે. ત્યાર પછી પ્રેશનર ઇન્ડક્શન ડોક્યુમેન્ટ એટલે PID ઇસ્યુ બાય પ્રેઝન્ટ ઓફિસરના સહી સિક્કા સાથેનું હોવું જોઈશે. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો આધાર કાર્ડની અંદર નામ સુધારા માટે ચાલશે. તમારું નામ આ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટમાં સાચું હોવું જોઈએ અને એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનું છે. તો ચોક્કસ તમારા આધાર કાર્ડની અંદર નામ સુધરશે જ અને તમને આધાર સેન્ટરવાળા પાછા પણ મોકલશે નહીં. એટલે જે પણ ડોક્યુમેન્ટ મેં તમને કહ્યા છે એ ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો ત્યાં તમને PDF મળી રહેશે. એ PDFની અંદર ઇંગ્લિશમાં લખેલું હોય છે એટલે ઘણા બધા મિત્રોને ખ્યાલ ના આવે, પરંતુ અહીં મેં ગુજરાતીમાં જે પ્રમાણે તમને નામ કહ્યા છે તો એ પ્રમાણે તમે નોટ કરી શકો છો. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ લઈ જવાનું છે, આધાર સેન્ટર પર જવાનું છે અને ત્યાર પછી તમારા આધાર કાર્ડની અંદર નેમ અપડેટ, કરેક્શન, ચેન્જીસ જે પણ તમારે નામની અંદર સુધારા વધારા કરવા હશે તો એ કરી આપશે. મિત્રો અહીં ક્વેશ્ચન સ્વાભાવિક તમને થશે કે જે પરિણીત સ્ત્રીઓ છે એમને જ્યારે પરણી અને સાસરે જાય છે ત્યારે ત્યાં તેમના પતિનું નામ એમના નામની પાછળ ચડાવવાનું થતું હોય છે, સાથે સાથે એડ્રેસ પણ સુધારવાનું થતું હોય છે. તો આના માટે સૌથી સિમ્પલ રસ્તો મેં બતાવેલો છે, અલગથી વિડીયો પણ બનાવેલો છે. એ વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જન્મ પ્રમાણપત્રની અંદર સુધારા કેવી રીતે કરવા, કયા કયા સુધારા થાય છે એના રિલેટેડ પણ વિડીયો બનાવેલા છે. આધાર કાર્ડની અંદર જન્મ તારીખ કેવી રીતે સુધારવી, એડ્રેસ કેવી રીતે સુધારવું, એડ્રેસ તો તમે ઘરે બેઠા સુધારી શકો છો. ડોક્યુમેન્ટ અપડેટ માટેનો પણ વિડીયો બનાવેલો છે આધાર કાર્ડની અંદર. તો એ તમામ વિડીયોઝ છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. છતાં પણ મારી YouTube ચેનલના પ્લે લિસ્ટમાં તમને આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આને રિલેટેડ પ્લે લિસ્ટમાંથી તમને વિડીયો મળી રહેશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.